ચાણસ્મા ખાતે સરકારી કચેરીઓમાં પોલીસે ટ્રાફિક નિયમ મુદ્દે ચેકિંગ હાથ ધર્યું. ચાણસ્મા ખાતે પોલીસ દ્વારા શહેરના મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશનમાં તથા તાલુકા પંચાયત સહિતની કચેરીઓમાં આવતા લોકોનું વાહન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં હેલ્મેટ વગરના લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ કેટલાક વાહનો ડિટેઇન પણ કર્યા હતા. ગુજરાત રાજ્યમાં લાગુ થયેલ નિયમ મુજબ ચાણસ્મા પોલીસ વહેલી સવારથી શહેરમાં આવેલ તમામ કચેરીઓમાં વોચ ગોઠવી હતી અને કચેરીઓમાં આવતા લોકોએ પોતે હેલ્મેટ ન પહેર્યા હોય તેવા લોકોને દંડ ફટકાર્યો હતો. જરૂરી કાગળ ન હોય તેમના વાહનો ડિટેઇન કર્યા હતા, જ્યાં ટ્રાફિક પોલીસ તથા પીએસઆઈ અને ટીઆરબી જવાનો હાજર રહ્યા હતા. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા.